ડીસાના કુંપટ ગામથી 38 વર્ષ પહેલા ચોરાયેલો મુદ્દા માલ પોલીસે ગ્રામજનોને પરત કર્યો। વર્ષ 1988 માં કુંપટ ગામના શીતળા માતાજીના મંદિરમાં પૂજારીની હત્યા કરી ચોરી કરાઈ હતી। ડીસા તાલુકાના કુંપટ ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી શીતળા માતાજીના મંદિરમાં ચોરીના વર્ષો જૂના કેસમાં જપ્ત કરેલો મુદ્દા માલ ગ્રામજનોને પરત કરી ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 13 તુચકો અર્પણ સમર્થને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી। કુંપટ ગ્રામજનો દ્વારા માતાજીના ચોરાયેલા દાગીના પરત મળતા ગ્રામજનોએ દાગીના વધાવી લઈ ગામમાં શોભાયાત્રા કાઢી મંદિરમાં માતાજીને અર્પણ કરાયા। કોર્ટના આદેશ મુજબ મુદ્દા માલની ખરાઈ કરી માલિકને પરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ને એડવોકેટ રજુસિંહ વી સોલંકી દ્વારા પૂજારી લાલભારતી રમેશ ભારતી ગોસ્વામીને કોર્ટમાં અરજી દાખલ કરવા સમજાવ્યું હતું। તાલુકા પોલીસ દ્વારા પૂજારી લાલભારતી રમેશ ભારતી ગોસ્વામીને અને ગ્રામજનોની હાજરીમાં મુદ્દા માલ સોંપવામાં આવ્યો હતો। માતાજીના દાગીના પરત આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ગ્રામજનો દ્વારા માતાજીના દાગીનાનું સામૈયું કરી ઢોલ અને ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। કુંપટ ગામે શીતળા માતાજીનો ચમત્કાર જોવા મળ્યો હતો। અહેવાલ દરગાજી ઓકે કુંપટ ગામમાં શીતળા માતાજીના મંદિરમાં સને 1988ના અંદર ચોરી થયેલી હતી અને એ ચોરીના અનુસંધાને પોલીસે કામગીરી કરી ચોરોને પકડી પાડેલા અને તે અનુસંધાને જે મંદિરમાં જે સોના ચાંદીના દાગીના જે ચોરાણ હતા એ રિકવર કરેલા અને એના અનુસંધાને ગામ વતી લાલ ભારતી ગોસ્વામી પૂજારી એમને નામદાર કોર્ટમાં અરજી દાખલ કરી દાગીના મેળવવા માટે અને તે અરજીને હું રજુસિંહ સોલંકી એડવોકેટ નામદાર કોર્ટમાં રજૂઆત કરી અને તે મુદ્દા માલનો નામદાર કોર્ટે અરજદારને મુદ્દા માલ સોંપવાનો ઓર્ડર કરેલો અને સરકારે આજે પોલીસે અરજદારને મુદ્દા માલ સોંપ્યો। અંદાજિત કેટલા વર્ષ થયા ચોરી? અંદાજે 38 વર્ષ જેવો સમય થઈ ગયો। અમારા ગામે શીતળા માતાના મંદિરમાં 1988ની સાલમાં ચોરી થયેલ હતી। જે ચોરી પોલીસે પકડી લાવી છે અને 38 વર્ષે ચોરી પરત આવી છે અને ગામજનોએ વાજતે ગાજતે ચોરી માતાજીના ચરણે ધરાવેલી છે। કેટલા દાગીનાની ચોરી થઈ હતી? એમાં મુગટ ને માતાજીની ચૂડો ને બધું આગળમાં હતું પણ એ અત્યારે ચોરોએ ગાળી નાખેલું હતું। અમને મુદ્દા માલમાં અંદર ગાળેલી વસ્તુ મળેલી છે। તાલુકામાં કુંપટ ગામ આવેલું છે। આ 45 વર્ષ ત્યાં ચોરી થઈ હતી। 45 વર્ષે ચોરી માતાજીની સુરત થાય છે। ગામજનો સર્વે આજ માતાજીની મોટી હાથમ પડાય છે। સર્વે ગામ વરઘોડું કરી માતાજીની ધામધૂમથી લાવી ચોરી માતાજીની 45 વર્ષે પાછી લાવી। કેટલી ચોરી થઈ હતી? દાગીના કેટલા ગયા? દાગીના બધા જ્યાં તો 17 હતા, એમના પગલાં હતા, એમને હાર હતો હોનાનો પટોલાનો એ પણ હાર આવી ગયો, એના હોનું આવી ગયું, પટોલા હોનું આવી ગયું અને માતાજીના મોટા ભાવ ભક્તિ સરપંચ બીજા ધામધૂમથી મેળાની ઉજવણી થાય છે અને માતાજીનો પડસો આગળ મળેલો માતાજીના સુર વધારતી ગયા મંદિર ઉપર અને હાલ માતાજીનો કૂવો ખરાબ બપોરે ઉગડી ગયો તો એવો પડસો માતાજીના મંદિરે એના હાથે તૂટે તો જૂનો મંદિર માતાજીના પડસા એવા મોટા ઘણા થયા છે। આજ સર્વે ગામ વિનંતી આભાર, ધન્યવાદ।